આ વસ્તુ મિક્સ કરીને લગાવો. સફેદ વાળ મૂળથી કાળા થઈ જશે. ક્યારેય નહીં લગાવવો પડે કલર. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. વાળને કાળા કરવા માટે આજે હું તમને જે નુસ્ખો જણાવવા જઈ રહી છું તેના માટે તમને બધી જ વસ્તુઓ તમારા રસોડામાં જ મળી જશે. તમારે બહારથી એક પણ વસ્તુ લાવવી નહીં પડે. વાળ સફેદ થઈ જવા આજના સમયમાં એક એવી સમસ્યા બની ગઈ છે જેનાથી મોટા ભાગના લોકો પરેશાન છે. પહેલાંના સમયમાં વાળ સફેદ થવાને વૃદ્ધ થવાની નિશાની માનવામાં આવતી હતી, પરંતુ જો આજના સમયમાં તેના વિશે વાત કરીએ તો સમસ્યા થવા પાછળનું કારણ એ છે કે આજના સમયમાં ટીનેજર્સથી લઈને બાળકો અને યુવાનો બધાના વાળ સફેદ થઈ રહ્યા છે, જેનું એક કારણ કેમિકલ યુક્ત વસ્તુઓનો વધુ ઉપયોગ, જેનેટિક અને આજકાલની લાઈફસ્ટાઈલ અને ખાનપાન છે. આ તો થઈ વાળ સફેદ થવાના પાછળના કારણોની વાત. હવે વાત કરીએ તેનાથી છુટકારો મેળવવા માટે લોકો મહેંદી, હેર ડાય અને હેર કલર જેવી વસ્તુઓનો ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે, જેનાથી વાળ કાળા થઈ જાય છે. પરંતુ આ વસ્તુઓ વાળને ડેમેજ કરી શકે છે અને ઘણીવાર એવું પણ થયું છે કે તેને લગાવ્યા બાદ વાળ વધુ ઝડપથી સફેદ થવા લાગે છે. જો તમે તમારા વાળના આવા હાલ ન કરવા માંગતા હોય તો તેના માટે કેટલાક ઘરેલું નુસ્ખા અજમાવવા સારા રહેશે. આજે હું તમને આવા જ ઘરેલું નુસ્ખા વિશે જણાવીશ જે તમારા વાળને મૂળથી કાળા કરવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ સફેદ વાળને કાળા કરવાના ઘરેલું નુસ્ખા વિશે. સફેદ વાળને કાળા કરવા માટેની આ ડાય બનાવવા માટે તમને આમળા પાવડર અને હળદરની જરૂર પડશે. તેના માટે તમારે 2 ચમચી આમળા પાવડર અને 1 ચમચી હળદર લેવાની છે. હવે આ બંને વસ્તુઓને લોખંડની કડાઈમાં રોસ્ટ કરવાની છે. આ બંને વસ્તુઓ તમારે ત્યાં સુધી રોસ્ટ કરવાની છે જ્યાં સુધી તેનો રંગ કાળો ન થઈ જાય. એકવાર આ વસ્તુઓ કાળી થઈ જાય પછી તેને એક વાસણમાં કાઢીને ઠંડી થવા દો. હવે આ પાવડરમાં એલોવેરા જેલ નાખીને મિક્સ કરો અને તમારા વાળના મૂળથી લઈને છેડા સુધી સારી રીતે લગાવો. તેને વાળમાં 1 કલાક સુધી લગાવીને રાખો અને પછી પાણીથી ધોઈ લો. જો તમારી પાસે એલોવેરા જેલ નથી તો તમે સરસિયાનું તેલ મિક્સ કરીને પણ લગાવી શકો છો અને તેને ધોવા માટે કોઈ માઇલ્ડ શેમ્પૂ યુઝ કરો. અઠવાડિયામાં 2 વાર આ રેમેડીનો ઉપયોગ કરવાથી તમારા વાળ કાળા, લાંબા અને ભરાવદાર બની જશે. આ સાથે જ તમારા વાળ શાઇની અને મુલાયમ પણ બનશે. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.